મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ઘણા દિવસ પછી વ્લોગ અમે બનાવ્યો છે. તો જો ભાઈ મયુભાઈ તમારે કઈ કહેવાનું છે? ભાઈ કઈક તો બોલો. બધા માના કરતા બધા મજામાં જશો. તો આપણે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે વરસ જેવું થવા આવ્યું છે વ્લોગ નહીં ઉતાર્યો કોઈ. થોડુંક કામમાં હતા, ઘણા દિવસ પછી હળવદમાં આવીને વ્લોગ ચાલુ કર્યો હોય અમુભાઈ યારે. તો આજે કંઈક કરશું, તમે વ્લોગમાં બન્યા રહીજો. તો ભાઈ તમારે કંઈક કહેવાનું હોય તો કહી દો. અમારા વ્લોગમાં બની રહો. આજ કંઈક નવું નવું કંઈ થવાનું છે. ક્યાંક અને બહાર જવાના છીએ અમે. કેમ જવાના હી ને? હા, 5 રૂપિયા હે ગાઈસ છેલ્લા. આ તો છૂટા હતા ને કાલ ચોકલેટ લેવા ગયો ને 5 રૂપિયા પાછા આપ્યા મને. એટલે સાચવાતા નથી આ. તમારે જોતા હોય તો અહીંથી પાર્સલ કરી દઈશ કુરિયરમાં. 5 રૂપિયાનું પાર્સલ શું કરે કુરિયરનું? કુરિયરનું બિલ જ આવે 80 રૂપિયા આવે, 100 રૂપિયા આવે. તો ગાઈસ તો મળી આગળ કન્ટિન્યુ. તો મિત્રો આજે છે સાતમ. તો આજ તો કઈ ગરમ ગરમ તો ખવાય નહીં. આ ભાઈને લાગી અત્યારમાં ભૂખ. અને મને છે ને આ કેવો છે, મારાથી નાનો છે, હું એના ઘરે મહેમાન થઈને આવ્યો, તોય મને એમ કે મારા હાટું સેમમરા લેતો હોય નીચેથી. તો મારે સેમમરા લેવા જવું પડ્યું. સમજો પાટકો ભરીને અને એ ખાય છે. સમજો આમાં ખવડાવો, પેલા ઓડિયન્સને ખવડાવો. ઓડિયન્સને અમે જઈ છીએ અત્યારે મંદિરે. કે મંદિર જઈ છીએ તમે જોઈ લેજો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેમ ભાઈ? હા, તો વ્લોગમાં બન્યા રહીજો. અમે અત્યારે હાલીને જઈ છીએ, એક મંદિર છે ત્યાં જઈ છીએ. તો અહીંયા ગાર્ડન ને બધું છે, ફોટો શૂટિંગ વગેરે કરશું અમે. તો અમે વ્લોગમાં બન્યા રહીજો. તો ચલો જઈએ. એક લેક આવ્યું છે રસ્તામાં વચ્ચે, તો મસ્ત સુંદર એવું છે, પણ થોડો કચરો છે. તો એ તો બધા હોય જ. તો તમે જો કેવું મસ્ત લેક. એનું નામ છે હળવદનું સામંતસર તળાવ. આનું નામ શું છે? સામંતસર તળાવ. કેવું? સામંતસર લેક. તો તમે જો સામે છે કિલ્લા જેવું કંઈ છે, અને આ બાજુ બગીચો છે, અને સામે ઠેઠ ઓલું સામે ઘર દેખાય ને, અહીંયા કણે લગી છે તરફ. અમે આવ્યા છીએ હળવદના બગીચામાં. આ છે બગીચો મોટો, અને સામે છે મેં તમને પેલા દેખાડ્યું હતી લેખે. અને આ ભાઈ અહીં કસરત કરે અત્યારે. કસરત કરવા વેલો ઉઠો હો. 5 વાગે અને ભાઈ કસરત કરવા વહેલા ઉઠ્યા. સવારે 5 વાગે ઉઠવાનું હોય. તું થોડો ઉઠીને આવેશ તે? હા, તે હું ઉઠીને તો આવું જ છું. પૂછી જો મિત્રો, આમ કઈ તો કેમેરો. અમે એક વાર આયા ને 5 વાગે કીધું તું 5 વાગે ઉઠવાનું, અને આવ્યા 6 વાગે. 2 રાઉન્ડ માર્યા, પણ એ ફાસ્ટ દોડે. વોકિંગ કરવાનું હોય અને ધીમે ધીમે. આ તો ફાસ્ટ ફાસ્ટ ધોડો જ જાય. પછી ઘરે આવીને કે ટાટીએ દુખે. તમે હાલો. આ પોલીસની તૈયારી કોણ કરે મને એક કોમેન્ટ કરજો. ઓકે, પોલીસની જે તૈયારી કરતા હોય ને, કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ પોસ્ટ હોય, તો જેની પણ તૈયારી કરતા હોય મને કોમેન્ટમાં કહીજો. તો અત્યારે હું પછી કહીશ આગળ તમને બીજા વ્લોગમાં કેમ આ બધી પ્રેક્ટિસ હોય. તો તમે કોમેન્ટ કરી દેજો. હાલો થોડુંક એન્જોય કરી લઈએ. અહીંયા ગાર્ડનમાં બેઠા છીએ બાકડા ઉપર. સામે મસ્ત સનસેટનો વ્યૂ આવે છે. થોડી વારમાં થઈ જશે હમણે. અને આ છે લેક, બહુ જ સારું છે. તો તમે આવો તો અહીં આંટો મારજો, મજા આવશે તમને વ્યૂ લેવાની. સનસેટ બહુ જ મસ્ત થાય છે અહીંયા. હા ભાઈ, મિત્રો ઘરે આવી ગયા છે. અને જો ભાઈ, આ ભાઈ કોકની વાતો કરતા લાગે. હા ભાઈ, તો સ્માઈલ દેવા ભાઈ. આનો આપણને જવાબ આપે. એવું કઈ નથી, મારે થોડું કામ છે તો આપણને જવાબ ન આપે ભાઈ. એ વ્યસ્ત થઈ ગયા. તો હવે બ્લોગને અહીંયા એન્ડ કરી છે. તમે અમારો બ્લોગ સ્કીપ કર્યા વગર જોયો જ હશે. શું કહેવો ભાઈ, જોયો હશે ને? જોઈને આપણો બ્લોગ કોણ ન જોયો, કારણ કે આપણે મોજ મસ્તી કરવા મળ્યા, કૃષ્ણ પ્રેમી. તો બધાને થેન્ક યુ સો મચ અમારો બ્લોગ જોવા માટે.
તો તમે આવી જ રીતે અમારો વ્લોગ જોઈજો અને ફૂલ સપોર્ટ કરજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અમે મળી તમને બીજા વ્લોગમાં. હજી તમને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી આવા તમે બીજા બ્લોગમાં નખરા કરતા. બાય બાય. મિલતે હૈ.